રાજકોટની નવાબ મસ્જિદમાં રહેલી દુકાનો વિધર્મી દ્વારા ખાલી કરાવવાનો મામલો સામે આવ્યા બાદ ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું કે 5 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વકફ બોર્ડ દ્વારા નિયમ અનુસાર દુકાન ખાલી કરવાનો ઓર્ડર અપાઈ ચૂક્યો હતો। વીરેન્દ્ર કલ્યાણજી કોટેચા। આપની દુકાન એક જૂના રાજકોટમાં આવેલી છે, ક્યાં આવેલી છે? દાણાપીઠ નવા મસ્જિદમાં નીચે। આજે દુકાન ખાલી કરાવવામાં આવી છે તાળા તોડીને, શું કહેશો? અમારી દુકાનનું તાળું તોડતા હતા, એ સામે બેઠા બેઠા મેં જોયું એટલે અમે ત્યાં ગયા તો અમને એને ઓર્ડર આપ્યો કે આ વકફ બોર્ડનો ઓર્ડર છે, તાળું તોડવા અને માલ સામાન તમારો બહાર ફેંકી દેવાનો। કેટલા જણા હતા સાથે? એટલે 20 થી 25 જણાનું ટોળું હતું। કોણ કોણ હતું, તમે ઓળખો? મેં એક ફારૂકભાઈને ઓળખું છું। તમને અગાઉ કંઈ જાણ કરેલી? ના, અગાઉ કોઈ જાણ નહોતી કરેલી। કે આ ઓર્ડર આવ્યો છે કે ના, કોઈ જાતની જાણ નહીં। તમે આગામી દિવસોમાં સામે લડત આપશો? આપતું ને રડત અત્યારે સામાન બહાર કાઢી બહાર રોડ ઉપર પડ્યો છે, શું કહેશો? બહાર રોડ ઉપર પડ્યો છે એટલે એમ કે તમે કાં ફેરવાવી લ્યો અહીંથી, તો ત્યાં રાતના કેવી રીતે ફેરવવું તો અમે ધ્યાન રાખશું સામાન। એ લોકો કોર્ટનો ઓર્ડર લઈ આવ્યા છે કેવું કઈ છે? કોર્ટનો ને વકફ બોર્ડનો ઓર્ડર છે, કોર્ટથી કઈ લેવા દેવા નહીં। અત્યારે? એ અમને અત્યારે તાળું તોડ્યા પછી આપ્યો। અને તમે ભાડા કરાર કે એવું કાંઈ ભાડા ઉપર કેટલા સમયથી દુકાન? 1962થી અમારી દુકાન છે। એને લોકોએ આક્ષેપ કર્યો છે કે લાઇટ બિલ પણ નથી ભરતા. ના, લાઇટ બિલ અમે દર મહિને ભરી જ દઈએ છીએ। ઓકે, ભાડું કઈ રીતના ભરતા? ભાડામાં જે અમે પ્રમુખ એના હતા એ દર મહિને લેતા, એ પ્રમુખ ગુજરી ગયા પછી કોઈ પ્રમુખ જ નહોતો। મેં 5-6 વાર ભાડા માટે કીધું, ત્યારે એમ કીધું કે પ્રમુખ નવા બનશે ત્યારે ભાડું લેશું। હજી સુધી અમને જાણ નથી કરી કે પ્રમુખ કોણ બન્યું છે। મારું નામ ફારૂકભાઈ ઇબ્રાહીમભાઈ મુસાણી। ફારૂકભાઈ, જે દુકાનો છે તેને ખાલી કરાવવામાં આવી છે મસ્જિદમાં, શું કહેશો? કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો અમને ઓર્ડર મળેલ છે ને એ ઓર્ડરના નિયમ મુજબ અમે દુકાનોનો કબજે લીધેલ છે। કેટલી દુકાનો? 3 દુકાનોનો। દુકાનદારો કોઈ આક્ષેપ કર્યો છે કે જાતે તાળા તોડીને અમને જાણ કર્યા વગર જ દુકાન એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનોનો કબજો લઈએ છીએ। અને વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય, જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, ઉપરથી છતો પણ તૂટી ગઈ છે અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય, એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને અમે ફોલો કર્યો છે। કેટલી દુકાનો? 3 દુકાનો। તે લોકો રેગ્યુલર ભાડું લાઇટ બિલ ભરતા હતા તેવું પણ? અમને કોઈ રેગ્યુલર ભાડું આપેલ નથી, અમારી પાસે કોઈ ભાડું જમા કરાવેલ નથી। જો કે દુકાન ખાલી કરાવનાર દુકાનદારોને ગેરકાયદેસર રીતે ખાલી કરવામાં આવી છે તેવો આરોપ પણ છે। નિયમ પ્રમાણે પહેલાં દુકાન ખાલી કરાવવા માટે નોટિસ આપવાની હોય છે અને કબજેદારને દુકાન ખાલી કરાવવા માટેનો સમય પણ આપવાનો હોય છે તેવો આરોપ દુકાનદારો કરી રહ્યા છે। ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હકીકત એવી હતી કે ફરિયાદી વિરેન્દ્રભાઈ કોટેચાએ પોલીસ સ્ટેશનમાં આવી એક ફરિયાદ આપી કે એમની નવાબ મસ્જિદમાં 3 દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની, જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી, એમની દુકાનનો તાળો તોડી, એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે। તો એના માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે। પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો। વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો, પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો, એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ રીતની જે પ્રક્રિયા હોય જેમાં લાંબા વર્ષોથી કબજો હોય કોઈનો, તો એ ખાલી કરાવવાની કાયદેસર પ્રક્રિયા શું હોય? કાયદેસર પ્રક્રિયામાં જે કબજેદાર છે એમને નોટિસની બજવણી કરવાની હોય છે, પછી પોલીસ પ્રોટેક્શન માંગવાનું હોય છે અને પોલીસની હાજરીમાં નિયમાનુસાર એમને પાસેથી કબજો મેળવવાનો હોય છે। ફરિયાદ કોની ઉપર થઈ છે અને આ લોકો કોણ છે? ફરિયાદમાં એક તો ફારૂકભાઈ મુસાણી કરીને નામજોગ આરોપી છે અને અન્ય 4-5 અજાણ્યા ઇસમો છે। અને એક વિડીયો પોલીસને મળેલો છે, એમાં વિડીયોમાં જે ફેસ આઈડેન્ટિફાઈ થયા છે એના આધારે એમના ઉપર કાર્યવાહી થશે। આ તપાસમાં સામે આવશે, હજુ અમને આ બાબતે ખરાઈ કરવાની બાકી છે। ઓર્ડર સાચો છે કે ખોટો, કે પછી નોટિસ છે કે એમાં અમને ઓર્ડરનો વકફ બોર્ડથી વેરિફિકેશન કરવામાં આવશે, પ્રથમ દ્રષ્ટિએ સાચો લાગે છે।